શિનોર તાલુકાની BL પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે। શિનોરમાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં પ્રિન્સિપાલે આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે, જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને DO વતી ગોહિલ સાહેબને 3 લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો વહેલી તકે 3 લાખ ન આપ્યા તો 5 લાખ આપવાની વાત કરી હતી। પૈસા ન આપતા અંતિમ પગલું ભર્યું હોવાની વાત લખી છે। આ ઉપરાંત પ્રિન્સિપાલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી, તે પણ સામે આવી છે। જો કે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત કરી છે। સુસાઇડ નોટ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 18 તારીખે બની હતી। તે જ દિવસે પત્ર લખીને આચાર્યને ફરજ મુક્ત કરવાની સૂચના આપી દેવામાં આવી હતી। ત્યારે આચાર્યએ અંગત કારણોસર કે પછી સ્વ બચાવ કે કોઈ કાર્યવાહીના ડરથી એમણે પગલું ભર્યું હોઈ શકે છે। એ બાબતે જણાવીશ કે સદંતર જે આક્ષેપો કર્યા છે એ બાબતે એવું કહે છે કે કાર્યવાહી ન કરવા માટે કંઈ માંગણી કરવામાં આવી છે। હકીકતે જ્યારે એ લોકોની સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અહીંયાથી કચેરી એમને છોડી હતી, એ જ વખતે એમની સામેનો જે આદેશ હતો એમની સામે જે નિયમ અનુસાર કાર્યવાહી સંચાલક મંડળે કરવાની રહે નિયમ અનુસાર એમને ત્યારે જ પત્ર આપી દેવામાં આવ્યો હતો। એટલે ત્યારબાદ બીજા દિવસે એમના દ્વારા પગલું લેવામાં આવેલું છે। એટલે એની જોગવાઈઓને આધીન જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય એ અંતર્ગત પોતાના સ્વ બચાવ માટે તેમણે જે કંઈ કર્યું હોય એ મને જણાય છે। જબરજસ્તી સહી કરાવવાનો બી આક્ષેપ લગાવવામાં આવે છે। જ્યારે કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે, એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે તે કોઈ પણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરદસ્તી મારી સહી લીધી છે। એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી। વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે પોતે, એટલે આચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા એમની સમક્ષ ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં એમણે સહી કરી છે। ત્યારે એવું માનવાની કે એમને જબરદસ્તી સહી કરી છે તેના માટેનું કોઈ કારણ સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરે છે કે જો હું મરી જાઉં તો મારા સાહેબ પર કોઈ કાર્યવાહી બી ના થવી જોઈએ। એ એની લાગણી હશે કે જે હોય તે બાબતે હું કશું ન કહી શકું એણે શા માટે એવું લખ્યું છે, પરંતુ જે હકીકતલક્ષી વિગતો હતી